હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોમાં પહેલાં થોડી માર્કેટની વાત કરીએ તો છેલ્લે દિવસે અમેરિકન માર્કેટ નાસ્ડેક અને ડાઉ જોન્સ બંને ડાઉન હતા, એટલે સોમવારે આપણું માર્કેટ પણ પ્રમાણમાં નબળું ખુલે એવા ચાન્સીસ પૂરેપૂરા છે. અને આમ જોવા જઈએ તો મિડ કેપ અને સ્મોલ કેપમાં હજી ઘણા એવા સ્ટોક છે કે જેમાં રિકવરી નથી આવી, અથવા આવી છે તો એનું પ્રમાણ ઘણું ઓછું છે. જે પહેલાંનો ભાવ હતો એ પ્રમાણે હજી ઘણામાં જેટલું ઘટ્યું છે એ પ્રમાણે ભાવ નથી આવતા, પણ છતાં કેટલીક જે મજબૂત સ્ક્રિપ્ટ હતી એ બધી સ્ક્રિપ્ટ ફરીથી પાછી ઉપર આવી જાય છે અને ઉલટાના પહેલાં કરતાં પણ આગળના ભાવ બતાવે છે. કેટલીક છેલ્લે આમ જોવા જઈએ ને તો 15-20 દિવસથી 2-3 વસ્તુઓ નોંધ કરી હતી. ખાસ કરીને આપણે વિડીયોમાં જે ચર્ચા કરી હોય અને એવું બન્યું હોય કે વિડીયોમાં ચર્ચા કરી હોય અને બીજે જ દિવસે સારી એવી ન્યૂઝ ચેનલ ઉપર, બિઝનેસ બહુ પ્રખ્યાત ન્યૂઝ ચેનલ ઉપર એની રેકમેન્ડેશન આવી હોય, અથવા એવું બન્યું હોય કે વિડીયો બનાવ્યો અને 3-4 દિવસ પછી કોઈ ખૂબ સારા એક્સપર્ટ કે જે ફંડામેન્ટલી સ્ટડી સારું કરતા હોય, જેને લોકો માનતા હોય, એવા રિસર્ચ એનાલિસ્ટ જે હોય, એમને દ્વારા રેકમેન્ડ કરી અને એ આખા સ્ટોકનું એનાલિસિસ ફરીથી આપણને જોવા મળ્યું હોય એવું પણ બને. અને એ સમયે જે કોઈ સ્ટોકની કે કંપનીની મેં વાત કરી હોય એ જ વસ્તુ એમના દ્વારા પણ ફરીથી નોંધ કરવામાં આવે, ત્યારે ખૂબ આનંદ થતો હોય છે કે કમસે કમ આપણે રાઈટ ડાયરેક્શનમાં છીએ, આપણે સાચી દિશામાં છીએ. અને એક કંપનીને આપણે કઈ રીતે જોઈએ છીએ, કારણ કે આપણે માર્કેટની અંદર પ્રોફિટ માટે આવ્યા છીએ. તો પ્રોફિટ ક્યારે મળે? તો એ કંપનીના સ્ટોકમાં એપ્રેઝલ મળે, એનો ભાવ વધે ત્યારે મળે. ને એનો ભાવ વધારવા માટેના કયા કયા કારણો, કઈ વસ્તુ બને કંપનીમાં તો એનો સ્ટોક ભવિષ્યમાં સારું રિટર્ન આપે, આના માટે જે કંઈ વસ્તુ આપણે ચેક કરતા હોઈએ છીએ એ બધું આપણે યોગ્ય દિશામાં છે એવી ખાતરી થાય અને ખૂબ આનંદ થાય. અને આવી ઘણી વખત બન્યું છે, ઘણી વખત વિડીયોમાં પછી કહેવાનું ટાળ્યું છે, પણ હમણાં છેલ્લા થોડાક સમયથી રિપીટેટિવલી ઘણી બધી કંપનીઓની વાત નીકળી. ઈ ક્લર્ક્સથી માંડી અનુપ એન્જિનિયરિંગ છે, પછી EID પેરી છે, કેસ્ટ્રોલ છે, સવિતા ઓઇલ છે, આ બધી સિવાય ઘણી બધી કંપનીઓ કે જે કદાચ અત્યારે તો વધારે સમય થઈ ગયો હોય એટલે યાદ ન આવે, પણ આવું બનતું હોય છે ઘણામાં. અને આ વસ્તુ જે બને ત્યારે ખૂબ એમ થાય કે આપણને પ્રોત્સાહિત કરે અને વધુ સારી રીતે વધારે રિસર્ચ કરવા માટે, વધુને વધુ આપણી કોમ્યુનિટી સબસ્ક્રાઈબરની જે છે એમની સાથે વાત કરવા માટે કે એમના પ્રશ્નો જે છે એના માટે, એના જવાબ માટે મહેનત કરવાની મજા આવે છે. અને ખાસ કરીને વધુને વધુ લોકોને આમાં જોડો તો એનાથી ઉત્સાહ વધે અને વધુ સારું કન્ટેન્ટ આપણે લઈ આવી શકીએ. હમણાં જ એક ખૂબ સબસ્ક્રાઈબર અને અંગત મિત્ર એનો ફોન આવ્યો હતો અને એની વાત એમ કહેવાની હતી કે વિડીયો જે છે અત્યારે બહુ સિમ્પલ હોય છે, રો વિડીયો ફોર્મ છે. હું સીધો મોબાઈલ ચાલુ કરી, સ્ટેન્ડ ઉપર ગોઠવી અને જે કંઈ વાત કહેવાની હોય છે એ વસ્તુ આપણે શરૂ કરી દઈએ છીએ. આમાં કોઈ વધારે પડતા કંપનીના ગ્રાફિક્સ કે કંપનીના આંકડા કે કંપનીને લગતા બિઝનેસ માટેનો એક જે ફિનિશિંગવાળો વિડીયો કહેવાય કે કોઈ સાઉન્ડ, આવું કંઈ વસ્તુ નથી કરતા. પણ આપણે સ્ટોક માર્કેટનો વિડીયો જે છે એમાં મેઇન વસ્તુ ઇન્સાઇટ હોય છે. ભલે એવું જરૂરી નથી, હોય તો વધારે સારું, કારણ કે ઓડિયો વિઝ્યુઅલ બંને વસ્તુ જે હોય ને તો એ વસ્તુની અસર વધારે થાય. અને સારા એવા ગ્રાફિક્સ એડ કરીને કે પ્રોફેશનલી વિડીયો બનાવવામાં આવે તો એ જોવું વધારે ગમે. ભલે રોકાણ કરવું અને ડિસિઝન લેવું એ તો આખી અલગ વસ્તુ છે, એ વસ્તુ તો હંમેશા સાંભળીને જ કરવી જોઈએ, મને તો એવું લાગે છે. ઉલટાનું જો તમે સિરિયસલી રોકાણકાર હો તો તમારે ખાસ કરીને જો તમે ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં તમને હેલ્પ થતી હોય, તમને નિર્ણય લેવામાં મદદરૂપ થતી હોય એવી ચેનલ હોય, એવા તમે જે વ્યક્તિઓને ફોલો કરતા હોય, તો એમાં તો તમારે ગ્રાફિક્સ બધું બંધ કરી ખાલી સાંભળવું જોઈએ, તો તમે વિચાર વધારે કરી શકો છો. બાકી એ રીતે કરવાથી પણ સારું છે અને ભવિષ્યમાં તો એ બધો પ્લાન છે જ. પણ અત્યારના સમયમાં આપણે જે કહેવાય કે મેઇન વસ્તુ વધારે પડતું કન્ટેન્ટ ઉપર રાખીએ છીએ, પણ તેમ છતાંય બોલવાની એક મર્યાદા છે. એટલે જ આપણો વિડીયો ક્યારેય 10-12-15 મિનિટથી વધારે ન મોટો થાય એની કોશિશ કરું છું, કારણ કે એક ધારું ફક્ત સાંભળે રાખવું જે છે એ ગ્રાસ્પિંગ જે કહેવાય કે આપણું અન્ડરસ્ટેન્ડિંગ જે છે એને અમુક લેવલ સુધી જ રાખે. પછી અડધી-પોણી કલાક કે કલાકનો ફક્ત લેક્ચરનો જ વિડીયો હોય તો એ વસ્તુ પછી એની ઇફેક્ટિવનેસ એટલી નથી રહેતી. એમાં પછી મોડ્યુલેશન્સ ને કાં ટોપિક ચેન્જ ને એવું બધું થવું જોઈએ. પણ આપણે સ્ટોક માર્કેટમાં તો અત્યારે આપણી જે ચેનલનો હેતુ જે છે એ ફક્ત અને ફક્ત સ્ટોક એનાલિસિસ અથવા ઇન્વેસ્ટમેન્ટના જેટલા ઓપ્શન્સ હોય એના એનાલિસિસનો છે. એટલે આપણા માટે તો ફક્ત કંપની ડિસ્કશનનું જે કહેવાય કે
આ વસ્તુ વધારે રહેતી હોય છે. હવે બજારની આપણે વાત કરી ત્યાર પછીથી એક છેલ્લે જે આપણે ચર્ચા કરી હતી ETF વાત કરી હતી માફેંગ, એમાં પણ વિડીયો આવ્યા પછી ઘણો સારો ઉછાળો જોવા મળ્યો હતો, કારણ કે નાસ્ડેક રિકવર ખૂબ થયો હતો. એટલા માટે સોમવારે કદાચ થોડું ઘણું ડાઉનમાં ખુલે એવી શક્યતા છે. અને એ સિવાય બીજી 2-3 કંપનીઓ માટેનો રિસર્ચ ચાલે છે. એક આખા સેક્ટરનો પણ રિસર્ચ કરું છું, પણ સોમવારે હજી બજાર જોઈ અને થોડી વધારે માહિતી મળે પછી એ બધું એડ થશે. આજે જે આપણે એક કંપનીની જે ચર્ચા કરવાની છે એ છે બાયર ક્રોપ સાયન્સ. કંપની ઘણી બહુ જૂની છે. કંપની મેઇનલી જે કહેવાય કે પેસ્ટિસાઇડ, હર્બિસાઇડ, વીડીસાઇડ આ બધી વસ્તુઓ બનાવે છે અને જેનેટિકલી મોડિફાઈડ સીડ, હાઇબ્રિડ બિયારણ જેને કહેવાય એમાં કામ કરતી કંપની છે. જે લોકો ખેડૂત છે કે જે લોકો એગ્રીકલ્ચર સાથે સંકળાયેલા છે એમને આ વસ્તુની ખબર હશે, અને બીજા જે લોકો દવા સાથે સંકળાયેલા છે એમને પણ ખબર હશે, કારણ કે એક સમયે બાયર ફાર્માસ્યુટિકલ એક આખું એમનું ડિવિઝન હતું. હવે એ ડિવિઝન અત્યારે કઈ રીતે કામ કરે છે એ ખ્યાલ નથી, પણ બહુ નાના પાયા ઉપર હતું ને કેટલીક રિસર્ચ પ્રોડક્ટ હતી. તમે એસિડિટી માટે જે ખાઓ છો એસિલોક 150, એનું મેઇન કન્ટેન્ટ જે છે રાનિટિડિન. એ રાનિટિડિન જે છે એ બાયર ઓરિજિનલી જર્મનીની કંપની છે, એનું રિસર્ચ છે. એમણે એ મોલેક્યુલ જે છે એસિડિટીમાં કામ કરે છે એ શોધ્યો હતો અને પહેલાં વહેલી એમણે ઇન્ટ્રોડ્યુસ કરી હતી. પેટન્ટ પણ એમની પાસે ઘણા વર્ષો સુધી હતી. પણ અત્યારે મેઇન બિઝનેસ જે બાયર ક્રોપ સાયન્સ છે એનો એગ્રીકલ્ચર રિલેટેડ બિઝનેસ છે. અને કંપનીની પ્રોડક્ટ, કંપનીની શરૂઆત બહુ જૂની છે. ઘણી બધી કંપનીઓ એનું કોલાબરેશન સાથે થયું, જોડાણી જુદી પડી. 2-3 કંપનીઓ એમણે ટેક ઓવર કરી. વચ્ચે મોન્સાન્ટો જે કહેવાય કે આખા વર્લ્ડની લાર્જેસ્ટ એગ્રોકેમિકલ કંપની કહેવાય, અને ઘણો ભારતમાં તો આવી ત્યારે એનો વિરોધ પણ થયેલો હતો કે રાસાયણિક ખાતરો અને હાઇબ્રિડ બિયારણ જે છે આખી બિયારણની જાતને ખરાબ કરી નાખશે, પાકને ખરાબ કરી નાખશે, હેલ્થ ઉપર અસર, આ બધી વસ્તુ થઈ હતી. અને પછી ધીમે ધીમે સ્ટેબલાઇઝ થયું હતું. તો મોન્સાન્ટો પણ આ કંપનીની અંદર સારો એવો હિસ્સો ધરાવે છે. એ સિવાય વધારે પડતો હિસ્સો જે છે એ 17% બાયર વાપી લિમિટેડ કરીને ધરાવે છે. ત્યાર પછીથી એમની જે પેરેન્ટ કંપની છે બાયર એજી જર્મની, એ પણ સારો એવો હિસ્સો ધરાવે છે. આ કંપનીની અંદર મ્યુચ્યુઅલ ફંડ્સ જે છે એનો હિસ્સો સારો એવો છે. સારા એવા મ્યુચ્યુઅલ ફંડ પણ રોકાણ ધરાવે છે. એફઆઈનો હિસ્સો પણ સરસ છે. અને જેમ બધી MNC મલ્ટીનેશનલ કંપનીમાં પ્રમોટર હોલ્ડિંગ ખૂબ સારું અને સ્ટેબલ હોય એ જ વસ્તુ આની અંદર પણ જોવા મળે છે. પબ્લિકનો હિસ્સો ખૂબ ઓછો 10-11% આજુબાજુ રહ્યો છે. છેલ્લા 2-3 ક્વાર્ટરમાં DIIનો હિસ્સો થોડો વધ્યો છે. એ વસ્તુની આપણે પછી થોડી ચર્ચા કરીએ. મેઇન એનો માર્કેટ કેપની વાત કરીએ બાયરની, તો 22,252 કરોડનું છે અને 4,950ની આજુબાજુ ભાવ ચાલે છે. એનો હાઈ 7,197 છે 52 અઠવાડિયાનો, અને લો 4,760 આજુબાજુ છે. એટલે લગભગ લોની આજુબાજુ ટ્રેડ કરે છે. પી રેશિયો 38નો છે. ROCE જે છે એ 33% છે. અને આ રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ 33% અને રિટર્ન ઓફ ઇક્વિટી જે કહેવાય એ 26%ની આજુબાજુ છે. તો રિટર્ન રેશિયો ખૂબ સારો છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન કંપનીનો આમ 20, 19, 15 એવી રીતની રેન્જમાં રહેતો હતો. છેલ્લેના ક્વાર્ટરમાં 14% સુધી આવ્યો છે. થોડો પ્રોફિટ માર્જિન ઘટ્યો છે. 2 ક્વાર્ટર કંપનીના ખૂબ સારા હોય છે અને 2 ક્વાર્ટરમાં થોડું ઠીક રિઝલ્ટ આવે છે, કારણ કે સિઝનાલિટી કંપનીને ઇફેક્ટ કરે છે. અને ઓલ ઓવર આમ જોવા જઈએ તો છેલ્લા 2 કે 2.5 વર્ષથી એગ્રોકેમિકલ કંપની, આમ તો કેમિકલ સેક્ટર અને એગ્રોકેમિકલ એમાં કોઈ ખાસ એપ્રિસિએશન જોવા નથી મળ્યું થોડી ઘણી કંપનીઓને બાદ કરતા. એટલે આ કંપનીમાં પણ છેલ્લે કેટલાક સમયથી રિટર્ન નથી. પણ ચર્ચા કરવાનું કારણ એ કે ખૂબ સારો ફંડામેન્ટલ, ખૂબ સારી કંપની, અને ગમે તેટલું માર્કેટ ઘટે ત્યારે ઘટાડો જે છે એ પ્રમાણમાં ઓછો આવે. પછી એવું નથી કંપની રિલેટેડ કંઈ ન્યૂઝ આવી જાય, કોઈ પણ એવા ફેરફારો આવે તો વસ્તુ જુદી છે. પણ આપણે કહેવાય છે ને કે જેટલું આપણે જોઈ શકીએ, જ્યાં સુધી જાણી શકીએ, આપણી દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી બધું કંપનીમાં સારું એવું છે કે એના આ સ્ટોક માટે પોર્ટફોલિયોમાં વિચારી શકાય છે. અને ખાસ કરીને હું પર્સનલી મારા 2 પોર્ટફોલિયો, એક જે કહેવાય કોર પોર્ટફોલિયો અને એક સેટેલાઇટ. કોર એટલે કે લાંબા ટાઈમના સ્ટોક એમાં પડ્યા હોય, વર્ષમાં માંડ 2-4 વાર જ એમાં ફેરફાર થાય, લે વેચની કદાચ થાય તો થાય, ન પણ થાય. એ કોર પોર્ટફોલિયો. અને સેટેલાઇટ પોર્ટફોલિયોમાં તો ફરતા રહેતા હોય પણ એમાં સ્ક્રિપ્ટ ઓછી હોય અને એમાં ચેન્જીસ થતો જ રહેતો હોય. 3 મહિના કે 4 મહિના કોઈ સ્ક્રિપ્ટ હોય, 4 મહિના પછી ન પણ હોય. અને ઘણીવાર એવું પણ બને કે એમાં પણ કોઈ સ્ક્રિપ્ટ ઘણી વખત લાંબો ટાઈમ સુધીની હોઈ શકે છે, પણ છતાં એમાં બહુ વધારે પડતું નથી હોતું ને એની સ્ક્રિપ્ટની સંખ્યા બહુ મર્યાદિત હોય છે. તો કોર પોર્ટફોલિયો માટે બાયર ક્રોપ સાયન્સને હું 100% કન્સિડર કરવાનું વિચારું છું. અને જો હજી કરેક્શનનો ચાન્સ તો મળશે જ, આ વિચારીને ખાસ તો
આ એક વ્યૂ બને છે પોતાનો. કારણ કે કોરોમંડલ ઇન્ટરનેશનલ જે છે આ પણ એનો સ્ટડી ચાલુ હતો, પણ એનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે અને એનું પ્રાઇસ અત્યારે થોડો હાઈ છે. કોરોમંડલ જે છે 1200-1400ની આજુબાજુમાં સારો કહેવાય, પણ હવે 1700, 1800, 1900 અને હજી પણ પોઝિટિવ ટ્રેન્ડમાં છે. પણ હવે ટ્રેડિંગ માટે આપણે આવા સ્ટોકને નથી ધ્યાનમાં લેતા હોતા, એટલે કદાચ હજી અહીંયાથી 100, 150, 200 રૂપિયા જેવો વધે, પણ આપણે ટ્રેડિંગના પર્પઝ ન હોય તો એને અત્યારે વિચાર કરવા જેવો નથી. કારણ કે આ બધી કંપનીઓમાં આવું બનતું હોય છે કે ઘણા સમય સુધી એનો પ્રાઇસ સ્ટેબલ જ રહે અને પછી 2-3 વર્ષ પછી જ્યારે એનો અર્નિંગ મેચઅપ થતું હોય ને પી એક્સપાન્શન થાય, કોઈ નવા ચેન્જીસ આવતા હોય, ત્યારે ફક્ત 2 મહિનામાં કે અઠવાડિયા 10 દિવસમાં પણ એ 2 વર્ષ કે 3 વર્ષનું રિટર્ન આપી દેતા હોય છે. એ પ્રમાણની આ કંપની છે અને ઇવન ડિવિડન્ડ yield પણ ખૂબ સારી છે, 2% ઉપરની ડિવિડન્ડ yield છે. એટલે આ વસ્તુનો ખાસ વિચાર કરવા જેવો છે. બાકી તમે લેવો કે વેચવો એની કોઈ ટિપ્સ નથી, એ નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો. વધુને વધુ મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.